હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ડામોર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ડામોર સાહેબ વહેલા ઉઠી ગયા હતા. તો ડામોર સાહેબ બનાવે છે પૌવા, ડુંગળી, બટેકા, મરચાં બધું સુધારી દીધું છે, સિંગદાણા. તો તેલ મૂકી દીધું છે. આજે બનાવે છે ડામોર સાહેબ નાસ્તો. હું મોડા ઉઠી હતી એટલે ડામોર સાહેબને બધું તૈયાર કરી દીધું છે. આજે નોકરી નથી જવાનું, મોડું જવાનું, એટલે આજે હું નાસ્તો બનાવું એમ. ડામોર સાહેબને બે જ નાસ્તા આવડે છે, એક ગોટા આવડે છે, એક પૌવા આવડે છે. આમ તો જુઓ, એમથી અલાવા કઈ આવડે? મારું પોપટ કરી નાખ્યું. ડામોર સાહેબ બનાવે છે નાસ્તો. ગરમ ગરમ ચા બી બનાવી દીધી છે. તો ગાઈઝ, આજે ડામોર સાહેબને નાસ્તો બનાવ્યો છે. તો ડામોર સાહેબને જોરદાર નાસ્તો બનાવે છે. સિંગ નાખ્યા છે, બહુ બધું નાખ્યું, વટાણા બી નાખવા પડતા. જોરદાર નાસ્તો બનાવે છે. તો હવે એને શણગારી દઈએ. એનો શણગાર બી આવે, ખબર છે તમને? શણગાર બી આવે. ડુંગળી, અને બીટ. તો ગાઈઝ, અમે ચા નાસ્તામાં તૈયાર થઈ ગયો છે. અમારા આર્યન કુમાર બી આવી ગયો છે. તો અમે બધા હવે નાસ્તો કરી લઈએ. હવે એને સવાનું છે લીંબુનું ચણી કાઢી. તો ગાઈઝ, અમે હવે નાસ્તો કરી લઈએ. તમારે નાસ્તો કરવો હોય તો આવી જાઓ, ગરમા ગરમ. તો અમે કરી લઈએ હવે. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં. બધા મજામાં છો? હું પણ મજામાં છું. રૂટિનની જેમ મારું બધું કામ પતી ગયું છે સવારમાં. તો ચા નાસ્તો બી થઈ ગયો છે. તો હવે બનાવવાનું છે જમવા. તો હું ફટાફટ હવે જમવા બનાવી દઉં. તો મારા બ્લોગમાં તમે બની રહેજો. તો બધું કામ થઈ ગયું છે મારે. તો પહેલાં તો પરમો દિવસ મલાઈ કાઢી મૂકી હતી, અંદર નાખી હતું દહીં. તો એને ઘી બનાવવાનું છે. તો પહેલાં ઘી બનાવી દઉં, પછી જમવા બનાવી દઉં. સરસ થઈ ગયું છે. આ મલાઈ છે, તો અંદર દહીં નાખી તો સરસ ખટાશ થઈ ગયું છે. તો ઘી ઘરે જ બનાવું છું. તો મારા ચા નાસ્તાવાળા બધા વાસણ ધોવાઈ ગયા છે. તો હવે બનાવવાનું છે જમવા. તો હું ફટાફટ જમવા બનાવી દઉં. ગાઈઝ, મારે જમવા બનાવવાનો ટાઈમ છે. તો હું શાક રોટલી બનાવું તો નહીં બનાવવા દેતી. કારણ કે પુલાવ બનાવે, ખીચડી બનાવે. ભગવાન, હજુ તો ઊંઘી જ રહેલું છે કે ખાટલામાં ઊંઘતું કહેશે મને કે પુલાવ બના. અરે તું બી શાક રોટલી બનાવો, પેલો તો પુલાવ કહેશે. જે બનાવવું હોય ખાઈ લઈશ. તો હોજે શાક રોટલી. તો ગાઈડ, મને સુરભીની તબિયત છે, તો એને કંઈ ભાવતું નહીં. તો એ કહેશે પુલાવ જ બનાવે ને તીખો તીખો. એને એ જ ભાવે છે. 2 દિવસથી એ જ ખાય છે. અને સારું લાગે તીખું તીખું. એટલે તો હું ફટાફટ ખીચડી સસ્તું સાદું બનાવી દઉં ફટાફટ. ઘી કાઢવાના તો એ બી રહી ગયું. હવે પછી બનાવીશ ઘી સાંજના ટાઈમે. તો પુલાવ બનાવવા માટે સામગ્રી તૈયાર કરી દીધી છે. ચોખ્ખા આ બધી સામગ્રી: કાજુ, બદામ, બટેકા, વટાણા, ડુંગળી, સિંગદાણા, ગરમ મસાલો સબ. તો ફટાફટ હું બનાવી દઉં. તો મારી ખીચડી વઘારી દીધી છે. તો સુરબીનામાં સવાની ચા એમને એમ જ છે. દૂધ એને પીધું જ નથી, એટલે એ જ બનાવવાનું. એની તબિયત સારી નહીં, એટલે થોડી વારમાં સુરબીનો પુલાવ તૈયાર થઈ જાય. કાંઈ જવાનું જમવાનું તૈયાર થઈ ગયું છે. તો હવે સુરબી ખીચડી બનાવીને હવે ખીચડી ખાતી નથી. તો અમને ભૂખે મારે આને 2 જણને. તો અમે હવે ખીચડી ખાઈ લઈએ. અમારી ખીચડી તૈયાર થઈ. એ તો ભાગી ગઈ બનાવીને. હવે મારે નથી ખાવું, મને નહીં ભાવતું. તો
તો અમે શું કરીએ હવે? આર્યનને 2 જણ ખાઈ લઈએ બિચારા ખીચડી. આર્યન બી હસે છે. બેઠો તો ગાઈસ અમે હવે જમી લઈએ. અમારા ઘરમાં એવા નાટક થાય છે. તો ગાઈસ જો અમારા સુરભીને આજે ખીચડી નહીં ખાધી, ખીચડી બનાવીને તો હવે છે ને તો પાસ્તા બનાવી દીધા છે અમારા સુરભીને. બધું મારા જોડે તૈયાર કરાવડાવ્યું, હું ખુદ બનાવી છે. તો સુરભી અમારા પાસ્તા બનાવે છે 2 જણને ખાવા માટે. આ રીતે 2 જણ પૂરા કરી દેવાનો, બાકી રહેવા ના દેવાના. તો પાસ્તા બનાવે છે સુરભી આર્યનને 2 જણને ખાવા માટે. હું હવે ઘી બનાવી દઉં ફટાફટ. તો સુરભીને બહુ બધા વાસણ કરી નાખ્યા છે. ચાવાળા તો એના પડ્યા જ હતા, બધા ધોઈ કાઢ્યા હતા ભાઈ. એ પાસ્તા હું તૈયાર કરી, ખીચડીવાળું હવે પાસ્તા બને છે. વાસણ કરી નાખે સુરભી તો બાપરે બાપ. તો બનાવીને ખાઈ લો. ઢગલો વાસણ બી ધોવાઈ ગયા. તો મલાઈમાંથી ઘી બી બનાવી દીધું, થવા બી મૂકી દીધું, સાસ બી બની ગઈ મારી. હવે સરગવો લઈને બનાવવાનો સાસનો. તો મારું ઘી થવા મૂકી દીધું છે. હજુ વાર લાગશે ઘી થતા. ઘી તો બની જશે હવે. તો ડામોર સાહેબ બી નોકરીથી આવી ગયા છે. ડામોર સાહેબ. હેલો ગાઈસ. તો ડામર સાહેબ છે શું જોવી છે ખબર નહીં. મહાભારત બંધ કરી દીધું. જો એવું ચીટિંગ કરતા શું જોતા હતા મને કહી દો. ચીટિંગ કરતા હતા કે કંઈક જોતા હતા? ફોન જ બંધ છે. ના ક્યારના જોતા હતા. હું મોબાઈલ લઈને આવી, મહાભારત જોતા હતા તો બંધ કરી દીધું. हे भगवान आपका गाइस, भगवान भला करे डामर साहब का. तो फिर से चालू कर दिया. ઘી બનીને રેડી થઈ ગયું. તો હવે છે ને અમારો 2 જણને કંઈક ખાવાનું થઈ ગયું છે. તો બને છે આજે અમારા વડાપાવ. તો હવે બટાકા બાફી લઈએ ફટાફટ. બટાકા ધોઈ લીધા છે અમારા સુરભીબેનને. તો ફટાફટ અમે બટાકા બાફી લઈએ. તો અમે આજે બનાવવાના છે સુરભી વડાપાવ બનાવવાના છે. તો ફટાફટ બટાકા બાફી લે હેડ, પછી હું તૈયાર કરી દઉં બધું. હો તો બટાકા બાફીને ક્રશ કરી લીધા છે. તો હવે મસાલો તૈયાર કરવાનો. આદુ, લસણ, મરચાં, કોથમીર તો વાટી લઈએ સરસ, પછી વઘારી લઈએ. તો તેલ મૂકી દીધું છે. તો તેલ થયું છે. તો રહીનો વઘાર કરવાનો. અને જીરાનો હિંગ અને આદુ, લસણ, લીલા મરચાં બધા વાટી દીધા છે. આખા ધાણાનો વઘાર કરવો હોય તો કરી શકાય. સ્વાદ અનુસાર મીઠું, હળદર અને ધાણા જીરું પાવડર. હવે આ બધું મિક્સ કરી દેવાનું. તો હવે સરસ મિક્સ કરી દેવાનું આને. તો હવે સરસ ઠંડુ થઈ ગયું છે. તો આને ગુલ્લી બનાવી દેવાની સરસ આવી. તો હું બધા ફટાફટ બનાવી દઉં. તો વડા સરસ તૈયાર થઈ ગયા છે બનીને. તો ગોલ બી બનાવી દીધું છે. તો અંદર મીઠું નાખવું બાકી છે. તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે.
સ્વાદ અનુસાર મીઠું, બસ બીજું કંઈ નહીં નાખવાનું. તેલ થાય એટલે પછી તળી લેવાનું. તો તેલ થઈ ગયું છે, તો હવે વડા તળી લઈએ. હાથથી નાખવા તો હાથથી એ નાખી શકાય. આ રીતે બધા તળી લેવાના. તો આ રીતે બધા તળી લેવાના વડા. સરસ તળાઈ ગયા છે. છેલ્લે ઉલટા વડાપાવ બી બનાવશું. તો આ બધું કાઢી લેવાનું, બળી જાય. તો આ રીતે બધા તળી લઈએ. તો થોડા મરચાં બી તળી લઈએ તો મસ્ત લાગે વડાપાવ જોડે. તો લાલ ચટણી બનાવી દઈએ. આદુ, લસણ અને થોડી મમરી લીધી છે તળેલી, અને સિંગદાણા. તો ફટાફટ બનાવી દઈએ. તો હવે આમાં લાલ મરચું, બીજું કંઈ નથી લેવાનું. લાલ મરચું લેવાનું છે, થોડું ધાણા જીરું લેવાનું, ઓર નમક ને આખું જીરું. તો હવે પીસી લેવાનું. લાલ ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે તૈયાર થઈ ગઈ છે. તો હવે ચલો વડાપાવ તૈયાર કરી દઈએ. હવે તો ગાઈસ વડો તૈયાર થઈ ગયો છે. આમાં તૈયાર છે વડા ને મરચાં.